મારું નામ સુજાનસિંહ જાડેજા છે. સુજાનસિંહ, તમે કયા હું આવાસ યોજના વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું, જુનિયર ક્લાર્ક. આવાસમાં એક છે લગાડવામાં આવેલું છે, પોસ્ટર લગાડવામાં આવ્યું છે, કોણે લગાડ્યું છે અને ક્યારે લગાડ્યું છે, કોનું છે? એ અંદાજિત 15-20 દિવસ જેવું થયું હશે. અમારા સાહેબે. કોણ છે સાહેબ? અમારા સાહેબ સૂર્યપ્રતાપસિંહ છે. અને પોસ્ટરમાં શું લખાણ છે? મારું કામ કરું છું એ બદલ મને પગાર મળે છે, એટલે કોઈ લાંચ રૂશ્વતની માં અહીંયા એવી ઓફર ન કરવી. કોઈ ઓફર કરી હતી? કરી નથી કોઈએ. નહીં. આ પોસ્ટર લગાડવાનું કારણ હવે એ સાહેબે લગાડ્યા છે, એટલે અમે તો કર્મચારી છે, સાહેબ લગાડે. અવારનવાર આરએમસીના અધિકારીઓ ઉપર, કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે, ત્યારે આ પોસ્ટરથી શું કહેશો આપ? મોટો દેખાવ છે પોસ્ટર તો સાહેબે લગાડ્યા છે, એટલે બરોબર લગાડ્યો છે, એટલે સારું જ છે, એમાં કઈ વાંધો નથી લગાડવામાં. કર્મચારીઓમાં શું ચર્ચા થતી હોય? કર્મચારીઓ એમ કહે છે કે સારું છે, ભલે ને લગાડ્યામાં કોઈ ખરાબ વસ્તુ નથી એમ પોસ્ટર લગાડવાથી. ખાસ તો બીજા જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ આ પ્રકારના પોસ્ટર લાગવા જોઈએ કે કેમ, શું કહેશો? હવે એ તો દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ હોય છે વિચારસરણી, એટલે એનું આપણે ન કઈ કહી શકીએ. લોકો અહીંયા આવતા હોય છે, પોસ્ટર જોઈને શું આપને કોઈ ચર્ચા થાય છે? પોસ્ટર જોઈને લોકો તો કે સારું છે એમ પોસ્ટર લગાડ્યા.